ચાલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી કિયા કિચન રેસીપીમાં। તો ચાલો આજે આપણે બનાવીશું બેસનના લોટના ખમણ, તો પોચા અને સરસ। તો ખમણ બનાવવા માટે અહીંયા આપણે ચણાનો લોટ 1 કપ લીધો છે, અને આપણે લીંબુના ફૂલ લીધા છે, અને આદુ મરચીની પેસ્ટ લીધી છે। અહીંયા આપણે નમક લીધું છે, અડધી ચમચી આપણે તેલ લીધું છે, અને 1 ચમચી હળદર લીધું છે, 1 ચમચી આપણે સોડા લીધા છે, મીઠા સોડા। હવે આપણે એક વાસણ લીધું છે, એમાં આપણે બધું મિક્સ કરી દઈશું। તો આપણે આ લીંબુના ફૂલ લીધા છે, એ મિક્સ કરી દઈશું, અને નમક, આદુ મરચીની પેસ્ટ, અને હળદર। તો હવે આપણે પાણી એડ કરીશું, પાણી એડ કરી અને સરખાઈ મિક્સ કરી લઈશું। હવે આપણે લોટ નાખીશું, લોટ એડ કરતા જઈશું અને આ રીતે મિક્સ કરતા જઈશું। તો પાણીની આપણે જરૂર પડે એટલું પાણી આપણે એડ કરવાનું છે। આ રીતે આપણે મિક્સ કરી લઈશું, અને થોડું પાણી એડ કરી દઈશું। આપણે જેટલું પાણી જોવે એટલું જ એડ કરવાનું છે, બહુ ઝાઝુ એડ નહીં કરી દેવાનું, નકર આપણું બેટર સરખી રીતના બનશે નહીં। જેમ જેમ પાણી જોઈએ એમ જ આપણે એડ કરવાનું છે। તો આ રીતે આપણું બેટર બની ગયું છે। હવે આપણે તેલ એડ કરી દઈશું, તેલ એડ કરી અને આપણે ફેટી લઈશું। તો આ રીતના આપણે બેટર રાખવાનું છે, આ રીતના આપણે સબ્જીમાં ચોંટી જાય અને આવું બેટર રાખવાનું છે, બહુ આછું નહીં અને બહુ ઘાટું નહીં। તો બેટર આપણું તૈયાર છે। હવે આપણે ફૂલ સોડા એડ કરી દઈશું। સોડા આપણે ત્યારે ઉમેરવાના જ્યારે આપણે ડીશ મૂકવાની હોય ત્યારે જ આપણે ઉમેરવાના છે। સોડા ઉમેર્યા અને સરસ આપણું બેટર પણ ફૂલી ગયું છે। તો હવે આપણે પાણી ગરમ થવા ઢોકળિયામાં મૂકી દઈશું। તો અહીંયા આપણે ઢોકળિયામાં ગરમ પાણી થવા મૂકી દીધું છે, અને હવે આપણે ડીશ તૈયાર કરી લઈશું। તો ડીશમાં આપણે થોડું તેલ એડ કરી અને ગ્રીસ કરી લઈશું। આ રીતે આપણે તેલ એડ કરી દઈશું અને સારી ફટા લગાવી દઈશું, એટલે ખમણ આપણે ચોટશે નહીં ડીશની અંદર। હવે આપણે બેટર ભરી લઈશું। સરસ આપણે બેટર ભરી લીધું છે। ગરમ પાણી થઈ જાય એટલે આપણે ઢોકળિયામાં મૂકી દઈશું। તો પાણી પણ આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે અંદર ડીશ મૂકી દઈશું। આ રીતે આપણે ડીશ મૂકી અને થોડી વાર ઢાંકી દઈશું અને બફાવા દઈશું। હવે આપણે ઢાંકી અને બફાવા દઈશું। તો હવે આપણે ખમણને જોઈ લઈશું। તો સરસ આપણા ખમણ ફૂલી અને સરસ તૈયાર થઈ ગયા છે, પોછા પોછા। તો હવે આપણે ડીશને કાઢી લઈશું। તો ડીશ સરસ આપણે નીચે લઈ લીધી છે, અને હવે આપણે થોડી વાર ઠંડી થવા દઈશું। તો આપણી ડીશ ઠંડી થઈ ગઈ છે, હવે આપણે કટ લગાવી લઈશું। તો પહેલા આપણે ફરતા કટ લગાવીશું।
આ રીતે. તો ફરતાય આપણે કટ લગાવી લીધી અને આ રીતે આપણે આમ કરશું એટલે ડીશ થી અલગ પણ થઈ જશે. તો હવે આપણે આમાં કટિંગ કરી લેશું. તો સરસ આપણી ડીશ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કટ લગાવી લઈશું. એકદમ સરસ કોસા રૂ જેવા બનાશે આપણા ખમણ. તો આ રીતે આપણે કટ લગાવી લઈશું. તો સરસ આપણા ખમણ બન્યા છે કોસા અને જાળીદાર. તો આ રીતે આપણે કટ લગાવી લઈશું અને પછી આપણે વઘાર કરી લઈશું. તો એકદમ પોચા અને જાળીદાર આપણા ખમણ બન્યા છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. તો હવે આપણે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ થવા મૂકી દઈશું. આ વાસણ લીધું છે એમાં આપણે તેલ એડ કરી દઈશું. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે રાઈ એડ કરી દઈશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે આ ડીશમાં વઘાર કરી લઈશું. તો સરસ આપણો વઘાર થઈ ગયો છે અને ખમણ પણ આપણા સરસ વઘારાઈ ગયા છે. તો સરસ આપણા ખમણ વઘારાઈ ગયા છે અને થોડાક આપણે ધાણા એડ કરી દઈશું. તો તૈયાર છે આપણા લાઈવ ખમણ. તો તમને કેવી લાગી મારી રેસીપી? મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.